24/1/24 રોજ ફરિયાદી ટંકારા મુકામે આવી અને જાહેર કરેલ હતું કે એમના પતિએ પોતાની પુત્રી 14 વર્ષની છે એની ઉપર રેપ કરેલ છે અને આ હકીકત જાહેર થતાં જ તાત્કાલિક પોલીસ હરકતમાં આવી ગઈ અને પીઆઈ છાસિયા અને એની ટીમે આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કરેલ. દરમિયાનમાં આ જે ભોગ બનનાર બાળા છે એનું મેડિકલ કરવાની કાર્યવાહી કરવામાં આવી અને સાથે સાથે આરોપીની શોધ દરમિયાન આરોપી મળી આવતા આરોપીને અટક કરવામાં આવેલ અને આ કામે ભારતીય ન્યાય સંહિતાની 64(2) FI તેમજ પોક્સો એક્ટ મુજબ અલગ અલગ કલમો લગાડી અને આ રેપનો બનાવ બનતો હોય અને બાળા સગીરની હોય આ અંગે ગુનો દાખલ કરી આરોપી અટક કરી ધોરણસરની કાર્યવાહી કરવાની શરૂઆત કરેલ છે. મોરબી જિલ્લાના ટંકારા ખાતે એક સગી દીકરી પર એના પિતાએ દુષ્કર્મ આચરતા એમની સગી માતા જોઈ જતા તુરંત જ એમણે એમના પતિ વિરુદ્ધ એને ફરિયાદ નોંધાવી છે અને જે આ સગીર વયની જે દીકરી છે એના ઉપર દુષ્કર્મ કરવા માટે થઈને પોક્સોની કલમ, જે કડકમાં કડક કહી શકાય એવી પોક્સોની કલમ લગાવી છે. જે બુરખો પહેરાવ્યો છે જો એ તો તોમદ્દાને બતાવી પણ નથી શકતા અને ડીવાયએસપી સમીર સારડા જે એની પૂછપરછ આકરી કરી રહ્યા છે અને એની અંદરમાં કઈ રીતે દુષ્કર્મ આચર્યું અને શું એની બધી વિગતો જો મેળવી રહ્યા છે. કારણ કે આ જે સગી દીકરી ઉપર દુષ્કર્મ કરવું અને એની સગીમાં જોઈ જતા ફરિયાદ થતાં એક અત્યારના જે યુગ પ્રમાણે તમે જુઓ તો કઈ જગ્યાએ આ યુગ જઈ રહ્યો છે એની પણ તમને એક આમાં જોવા મળી રહી છે. આ છેલ્લી ઝલક एक सगीरा पर दुष्कर्म का होने की घटना सामने आई है जिसमें 14 साल की सगीरा पर खुद उसके पिता ने दुष्कर्म किया और उसकी माँ ने देख लिया तो माता ने फरियाद लिखाई है और उसमें ये पोक्सो और साथ में BNS की अलग अलग कलम के साथ गुना दाखिल हुआ है और तुरंत ही आरोपी पकड़ने के लिए पीआई टंकारा ने अपनी टीमें बनाई और आरोपी को अरेस्ट किया है और आरोपी की मेडिकल की कार्यवाही और जो सगीरा दुष्कर्म का भोग बनी है उसकी मेडिकल सारवार की कार्यवाही चालू में है और आरोपी की अरेस्ट करके उसकी पूछपरछ की जा रही है.